अच्युतं केशवं रामनारायणम् પૂરતી પ્રેક્ટિસ કરશો ત્યારે પાચન ક્રિયા આપણા શરીરમાં કેવી રીતે થાય છે એનો બરાબર ખ્યાલ આવી જશે। હું એકાદ બે મિનિટ એનું વર્ણન કરીને પછી આજના નવા મુદ્દા પર જઈશ। પાચન તંત્રને આપણે બે ભાગમાં વહેંચેલું પાચન નળી અને સહાયક પાચક ગ્રંથિઓ। પાચન નળીમાં શાનો સમાવેશ થાય તો મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું। જ્યારે સહાયક પાચક ગ્રંથિઓમાં યકૃત, સ્વાદુપિંડ અને ત્રણજોડ લાળ ગ્રંથિઓ। સૌથી પહેલી મુખથી શરૂઆત કરવાની। પાચનની શરૂઆત મુખથી થાય છે। મુખ એ ઉપલા અને નીચલા બે ઓષ્ઠ વડે ઘેરાઈ અને મુખ ગુહામાં ખુલે છે। મુખ ગુહામાં દાંત, જીભ અને લાળ ગ્રંથિ જીભની નીચે આવેલી હોય છે। જીભ એ ખોરાકને સંકોરવાનું કાર્ય કરે છે। દાંત એ ખોરાકના ઘટકોને તોડવાનું કામ કરે છે, એને નાના કણોમાં ફેરવશે। જ્યારે લાળ રસમાં એમાઇલેજ એટલે કે ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે। એમાઇલેજ નામનો ઉત્સેચક એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું વિઘટન કરી અને એને માલ્ટોઝ એટલે કે શર્કરામાં ફેરવે છે। આમ ખોરાકના પાચનની શરૂઆત મુખથી જ થઈ જાય છે। હવે ખોરાક તરંગવંત સંકોચન દ્વારા નીચેની દિશામાં આગળ વધે છે। આપણા પાચન તંત્રના અસ્તરમાં આવેલા સ્નાયુઓ એ તરંગવત સંકોચન કરે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે। અન્નનળી મારફતે હવે ખોરાક જઠરમાં આવે છે। જઠરમાં ખોરાક 3 કલાક સુધી વલોવાય છે। જઠરની દિવાલમાંથી જઠર રસ ઉત્પન્ન થાય છે। આ જઠર રસમાં 3 પ્રકારના સ્ત્રાવો હોય છે: શ્લેષ્મ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજન। મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય બરાબર જાણી લો। મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે। ઉપરાંત પેપ્સિનોજન જે નિષ્ક્રિય હોય છે એને સક્રિય પેપ્સિન નામના ઉત્સેચકમાં ફેરવવાનું કામ પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે। ઉપરાંત મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ, હાનિકારક બેક્ટેરિયા વગેરેનો નાશ કરવાનું કામ પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે। હવે શ્લેષ્મ એ શું કરે તો શ્લેષ્મય જઠરની દિવાલને આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડથી રક્ષણ આપવાનું કામ એ શ્લેષ્મનું છે। જઠરમાં ખોરાકના ઘટકો પૈકી પ્રોટીનનું અપૂર્ણ પાચન થાય છે અને પ્રોટીનનું અપૂર્ણ પાચન એ પેપ્સિન નામનો ઉત્સેચક કરે છે। એ પ્રોટિયોન્સમાં એને ફેરવે છે। જઠરમાંથી ખોરાક હવે નાના આંતરડામાં પ્રવેશે છે। નાના આંતરડા અને જઠરની વચ્ચે રહેલો યુ આકારનો ભાગ એટલે પક્વાશય। એ પક્વાશય મારફતે જ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે। નાનું આંતરડું એ ખૂબ જ લાંબુ અંગ છે। પુખ્ત વયના મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર જેટલી હોય છે। તૃણાહારી પ્રાણીઓમાં એનાથી વધારે લંબાઈ પણ હોય। હવે જઠરમાંથી આવેલો એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે। નાના આંતરડામાં આ સિવાય યકૃત રસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ પણ એની સાથે ભળે છે। યકૃત રસમાં પિત્ત રસના ક્ષારો આવેલા હોય છે। આ પિત્ત રસના ક્ષારો એ ખોરાકને આલ્કલાઇન માધ્યમ પૂરું પાડવાનું કામ કરે છે, જેથી
સ્વાદુપિંડના ઉત્સેચકો તેની પર કાર્ય કરી શકે. પિત્ત ક્ષારો એ ચરબીના મોટા ગોળકોનું વિઘટન કરી અને નાના ટુકડાઓ અથવા નાના ખંડોમાં વિભાજન કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ પ્રક્રિયા કહે છે. આ પિત્ત ક્ષારો એ ચરબીના મોટા ગોળકોને નાના ટુકડાઓમાં ફેરવી દે છે. સ્વાદુપિંડમાં સ્વાદુ રસ આવેલો હોય છે. સ્વાદુ રસમાં 3 પ્રકારના ઉત્સેચકો હોય છે, જેમાં ટ્રિપ્સિન નામનો ઉત્સેચક એ પ્રોટીનનું પાચન કરે છે, એમાઇલેજ નામનો ઉત્સેચક એ કાર્બોદિતનું પાચન કરે છે, લાઇપેજ નામનો ઉત્સેચક ચરબીનું પાચન કરે છે. આમ નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. ઉપરાંત નાના આંતરડાની દિવાલમાંથી આંત્રરસ ઉત્પન્ન થાય છે. આ આંત્રરસના સ્ત્રાવો એ પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. નાના આંતરડામાં રાગડી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહેવાય, જેથી ખોરાકના ઘટકોનું અભિશોષણ થાય છે. હવે ત્યારબાદ આ ઘટકો મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડામાં ખોરાકનું કોઈ પાચન થતું નથી, તેમાંથી પાણીનું શોષણ થાય છે. નાના આંતરડામાં ખોરાકના ઘટકોનું અભિશોષણ પણ થઈ જાય છે. મોટા આંતરડામાં પાણીનું શોષણ થશે, તેથી ખોરાક અર્ધ પચેલો ખોરાક એ અર્ધ ઘન સ્વરૂપમાં ફેરવાય છે. છેવટે તે મળાશયમાં મુદ્રિકા સ્નાયુઓ મારફતે મળાશયમાંથી મળદ્વાર મારફતે નિકાલ પામે છે. આમ તમે આને બરાબર તૈયાર કરશો અને પેલા શબ્દો છે થોડાક અઘરા, એ તૈયારી સાથે તમે એને પરફેક્ટ કરી શકશો. હવે આજે આપણે વાત કરીશું શ્વસન. શ્વસન એટલે શું? શ્વસનના પ્રકાર જણાવો. શ્વસન એટલે શું? શ્વસનના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શ્વસનની વાત કરીએ. શ્વસનની ક્રિયા શા માટે? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાકના ઘટકોમાંથી ઊર્જા મેળવવા માટે પણ શ્વસન જરૂરી છે. ખોરાકના ઘટકોમાં રહેલા ગ્લુકોઝના અણુનું વિઘટન કરી અને તેમાંથી ઊર્જા મુક્ત થાય છે, એ શ્વસનની ક્રિયાને કારણે. શ્વસનની ક્રિયા 2 પ્રકારની હોય છે, જારક શ્વસન અને અજારક શ્વસન. હું સમજાવી અને પછી બોર્ડ પર લખું છું. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય છે. અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. તમામ અંતઃપરોપજીવીઓ, ઈસ્ટ, અન્ય ફૂગ, બેક્ટેરિયા આ બધા જ એ અજારક શ્વસન કરે છે, જેમાં ઓક્સિજનની હાજરી હોતી નથી. જ્યારે એ સિવાયના તમામ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તેમજ બહુકોષી પ્રાણીઓ, ઈસ્ટ સિવાય, એ બધા જ જારક શ્વસન કરે છે. આ શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે, તેમાંથી શક્તિ મુક્ત થાય છે અને એ શક્તિ એટીપીમાં સંગ્રહ પામે છે, જેના દ્વારા આપણે પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિ વેગનું વહન, સ્નાયુનું હલનચલન, આ તમામ ક્રિયાઓ કરવા માટે આપણને જે ઉર્જાની જરૂર છે, એ ઉર્જા આપણને એટીપીમાંથી પ્રાપ્ત થાય છે. અને એટીપીમાં જે ઉર્જા આવે છે, એ શ્વસનની ક્રિયા દ્વારા આવે છે. તો અહીં હું શ્વસનની વ્યાખ્યા આ રીતે લખીશ. સજીવોમાં ઊર્જા પ્રાપ્તિ માટે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં તેમાંથી ઊર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહે છે. હું વ્યાખ્યા લખી દઉં છું. શ્વસનની વ્યાખ્યા: સજીવોમાં ઊર્જા પ્રાપ્તિ માટે ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં
ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ તેમાંથી શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. શ્વસનના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક અને અજારક. જારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. જારક શ્વસન દરમિયાન ઊર્જા વધુ મુક્ત થાય, અજારક શ્વસન દરમિયાન ઊર્જા ઓછી મુક્ત થાય. જારક શ્વસન અને અજારક શ્વસનની ક્રિયાને આપણે આ રીતે સમજીશું. ચાલો, ગ્લુકોઝનો અણુ જેને આપણે C6H12O6 તરીકે લઈશું, આને 6 કાર્બન અણુ કહેવાય. આ ગ્લુકોઝના અણુનું સૌથી પહેલા તો કોષરસમાં વિઘટન થાય. આ ક્રિયા કોષરસમાં થાય અને કોષરસમાં વિઘટન થાય ત્યારે એનું પાયરુવેટ અણુ જે 3 કાર્બન વાળો છે, એ પાયરુવેટની અંદર રૂપાંતર થશે અને પાયરુવેટમાંથી પાછા 3 તબક્કા આપણે લઈશું, જેમાં અહીં આપણે લઈશું ઈસ્ટ પ્રકારની ફૂગ, જેને આપણે O2 ની ગેરહાજરી કહીશું. O2 ની ગેરહાજરી ઈસ્ટ. અહીંયા આપણે લઈશું O2 નો અભાવ, અને એમાં પ્રાણીઓના સ્નાયુ પેશીમાં, અને અહીં લઈશું ઓક્સિજનની હાજરીમાં. તો હવે ઈસ્ટ પ્રકારની ફૂગ ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરે છે. અજારક શ્વસન દરમિયાન તે ઇથેનોલ, જેને ઇથાઇલ આલ્કોહોલ પણ કહેવાય, વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઊર્જા મુક્ત કરે છે. ત્યાર પછી પ્રાણીઓની સ્નાયુ પેશીમાં, જેમાં ઓક્સિજનનો અભાવ હોય છે, ગેરહાજરી હોતી નથી, ઓક્સિજનનો અભાવ હોય છે, ત્યારે એમાંથી લેક્ટિક એસિડ, જે 3 કાર્બન પરમાણુ વાળો છે, આ 2 કાર્બન વાળો છે, લેક્ટિક એસિડ અને ઊર્જા મુક્ત થશે. અને ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા આ ત્રણેય મુક્ત થશે. તો આ પ્રક્રિયા આપણે યાદ રાખવાની થશે. હવે યાદ રાખો કે ઓક્સિજનની હાજરીમાં જે જારક શ્વસન થાય છે એ પ્રક્રિયા કણાભ સૂત્રોમાં થાય છે. તમે આગળ પણ શીખી ગયા છો 9મા ધોરણમાં પણ કે કણાભ સૂત્ર એ કોષનું શક્તિઘર છે. કોષનું શક્તિઘર હોવાનું કારણ આ છે કે શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં એ કણાભ સૂત્રોમાં થાય છે. કણાભ સૂત્રોમાં કોષીય શ્વસનને લગતા ઉત્સેચકો આવેલા હોય છે,
જે ગ્લુકોઝના અણુનું વિઘટન કરી અને એમાંથી ઊર્જા મુક્ત કરે છે. એ ઊર્જા એટીપી માં સંગ્રહ પામે છે. એટીપી એ એડીપી ની સાથે એક અકાર્બનિક ફોસ્ફેટ અણુ જોડાઈ અને એટીપી બને છે. એટીપી એને ઊર્જા ચલણ કહેવાય. આપણા શરીરની શક્તિ બેંક કહેવાય. તો એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ફરી આખી પ્રક્રિયાને આપણે સમજી લઈએ. શ્વસન એટલે શું? તો સજીવોમાં ઊર્જા પ્રાપ્તિ માટે ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ અને તેમાંથી શક્તિ અથવા ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયા એટલે શ્વસન. શ્વસનના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. જ્યારે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થતું હોય એને જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની પ્રક્રિયા થતી હોય એને અજારક શ્વસન કહેવાય. અજારક શ્વસન એ અંતઃપરોપજીવીઓમાં થાય, બેક્ટેરિયામાં થાય, ઈસ્ટ પ્રકારની ફૂગ તેમજ અન્ય ફૂગમાં પણ આવું અજારક શ્વસન થતું હોય છે. બાકીના તમામ પ્રાણીઓમાં જારક શ્વસનની ક્રિયા થાય છે, જેમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થાય છે. અજારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થાય છે, તેમાંથી ઓછી ઊર્જા મુક્ત થાય છે. જ્યારે જારક શ્વસન દરમિયાન વધુ ઊર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનની ક્રિયા એ કોષ રસમાં થતી ક્રિયા છે. જારક શ્વસનની ક્રિયા એ કણાભ સૂત્રોમાં થતી ક્રિયા છે. અજારક શ્વસનની ક્રિયા દરમિયાન ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. જ્યારે જારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. ત્રણેયમાં ઊર્જા તો મુક્ત થાય છે, પણ અહીંયા CO2 અને પાણી ઉત્પન્ન થાય છે. તો આમ તમે બરાબર યાદ રાખજો. પ્રાણીઓની સ્નાયુ પેશીમાં કસરત દરમિયાન આ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણીવાર પગની પિંડીમાં દુખાવાનો અનુભવ થાય છે. એ દુખાવાનો અનુભવ થવાનું કારણ તમે ક્યારેક કસરત કરતા હો, જો નિયમિત કસરત ના થતી હોય અને તમે કસરત કરતા હો ત્યારે, તો ખાસ તમને એ દુખાવો થાય છે. એનું કારણ ઓક્સિજનનો અભાવ. O2 ઓક્સિજન ઓછો પહોંચે, તેથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને લેક્ટિક એસિડ આપણને પેઇન કરે જ, દુખાવો કરે. પગની પિંડીમાં આપણને દુખાવો થવાનું કારણ એ લેક્ટિક એસિડ છે. લેક્ટિક એસિડ એ ઓક્સિજનના અભાવને કારણે થાય છે. ત્યારે વધુ પડતી કસરત અથવા બહુ શ્રમ કરવામાં આવે, વધુ પડતું ચાલવામાં આવે ત્યારે O2 નો અભાવ સર્જાય. તેથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને લેક્ટિક એસિડને કારણે આપણને પગની પિંડીમાં દુખાવો થતો હોય છે. ઓક્સિજનની હાજરીમાં CO2, પાણી અને ઊર્જા. વિદ્યાર્થી મિત્રો, આને યાદ રાખવા માટે તમે આ યાદ રાખજો, ઇકાઉ, લેવું, કાપાઉ. આ એક સૂત્ર યાદ રાખજો, ઇકાઉ, લેવું, કાપાઉ. ઇકાઉ, લેવું, કાપાઉ. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, ઊર્જા. લેક્ટિક એસિડ, ઊર્જા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઊર્જા. ઊર્જા તમે યાદ નહીં રાખો તો કારણ કે ત્રણમાં ઊર્જા તો મુક્ત થવાની છે, તો તમારું સૂત્ર હવે શોર્ટ બની જશે. ઇકાલે કાપા, ઇકાલે કાપા, ઇકાલે કાપા. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, લેક્ટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ત્રણેયમાં ઊર્જા તો છે જે આપણે મૂકી દેવાની થશે. ઇકાલે કાપા. આ યાદ રાખશો એટલે તમને આ પ્રક્રિયામાં મુશ્કેલી પડશે નહીં. અહીં એટીપી શું છે? તો એટીપી એ એડીપી નો અણુ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ નો અણુ જ્યારે અકાર્બનિક ફોસ્ફેટ સાથે સંયોજાય છે ત્યારે એમાંથી એટીપી બને છે. એટીપી એ ઊર્જા ચલણ છે, આપણા શરીરની શક્તિ બેંક કહેવાય. ઉર્મી વેગના વહન માટે, પ્રોટીન સંશ્લેષણ માટે, સ્નાયુઓના હલનચલન માટે, આ તમામ ક્રિયાઓ માટે જે ઊર્જાની જરૂરિયાત હોય છે એ આપણને એટીપી માંથી પ્રાપ્ત થાય છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, જારક શ્વસન અને અજારક શ્વસનનો મુદ્દો તમારો બરાબર ક્લિયર હશે. શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે એવી એક પ્રવૃત્તિની આપણે વાત કરી દઈએ, અને એ પ્રવૃત્તિ તો તમે જાતે પણ કદાચ કરી શકશો. આપણે બે પ્રવૃત્તિઓને સમજી લઈએ. પહેલી પ્રવૃત્તિ છે શ્વસન દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. તો એના માટે બે કસનળી લેવાની. જો કે આ પ્રયોગ હું તમને કરાવવાનો છું વિજ્ઞાનની અંદર, જેમાં પ્રકાશની અંદર પણ આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરાવવાની છે. તો આગામી એક અઠવાડિયાની અંદર આ પેન્ડિંગ કામ આપણે પૂરા કરી દઈશું. જે આપણે કમિટેડ કામ છે એ કામ આપણે પૂરા કરીશું. કારણ કે મારા વિડીયોમાં હું કહેતો હોઉં છું જેનું પાલન મારે કરવું જરૂરી છે. બે કસનળી લેવાની. હવે આ કસનળીઓમાં આપણે કળી ચૂનાનું પાણી લેવાનું. આ બંનેમાં કળી ચૂનાનું પાણી છે. હવે આ કસનળી અને આ કસનળીમાં અહીંયાથી તમે એક પંપ દ્વારા હવા દાખલ કરવાની, જેમાં તમે પિચકારીનો પણ, હોળીમાં વપરાતી પિચકારીનો પણ ઉપયોગ કરી શકો. અને આની અંદર તમારે હવા દાખલ કરવાની આપણા મોઢા દ્વારા. આમાં ફૂંક મારવાની છે. અહીંયાથી ફૂંક આપણે મારીશું. હવે તમારે સમય નોંધવાનો કે કયાની અંદર કઈ કસનળીમાં ઝડપથી આ ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. તો તમે જોઈ શકશો કે બી કસનળીમાં ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે ઝડપથી. શા માટે? તો કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ એ આ કળી ચૂનાના પાણી સાથે સંયોજાય અને એ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. CaOH ટ્વાઇસ, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીશું. જ્યારે અહીંયા થશે, કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઓછો મળશે, તેથી આમાં ખૂબ જ વાર લાગશે. તો અહીં આપણે જોઈ શકીએ કે શ્વસન દરમિયાન CO2 મુક્ત થાય છે. ચાલો હજુ પણ એક પ્રક્રિયા બીજી લઈએ. આપણે પ્રવૃત્તિ 2 લઈએ. એમાં પણ આપણે બે કસનળી લેવાની થશે. કસનળી એમાં આપણે ખાંડનું પાણી અથવા ફળોનો રસ લઈ શકીએ. ખાંડનું પાણી અથવા ખાંડનું દ્રાવણ અથવા ફળોનો રસ. આની અંદર આપણે ઈસ્ટ પ્રકારની ઈસ્ટ ભેળવવાનું છે. હવે આને બંધ કરી દેવાનું છે. આની અંદર આપણે ચૂનાનું પાણી લેવાનું છે. ચૂનાનું પાણી. આ બંને કસનળીને આપણે બુચ વડે બંધ કરી દઈએ. એક કાણાવાળો બુચ લઈશું અને એમાંથી આ રીતે આપણે નળીનું જોડાણ કરી દઈએ. તો તમે જોઈ શકશો કે ચૂનાનું નીતર્યું આ જે ચૂનાનું પાણી છે એ દૂધિયું બનશે. શા માટે? તો અહીં ઈસ્ટ પ્રકારની ફૂગ છે. ઈસ્ટ પ્રકારની ફૂગમાં અજારક શ્વસનની ક્રિયા થશે. અજારક શ્વસનની ક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડને કારણે આ ચૂનાનું પાણી દૂધિયું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, બે પ્રવૃત્તિઓ જોઈ, શ્વસનની વાત કરી આપણે. આ બે મુદ્દા આપણા આજે નહીં લઈ શકાય. નેક્સ્ટ ટાઈમ આપણે આ બંને મુદ્દા આગળ લઈશું. તો
તમે આ પ્રક્રિયાને બરાબર સમજજો, વિડીયોને પોઝ કરીને વારંવાર વાંચવાનો પ્રયત્ન કરજો અને નોટ્સમાં લખી અને તૈયાર કરજો. ટેક કેર. અસ્તુ.